તમે છે ને ભોગવો બાપા. અરે પૂજારી મહારાજ, હા હા મારી શેર માટેની ખોટ છે પૂજારી મહારાજ. એટલે મહારાજ. અરે પૂજારી મહારાજ, હા મારે પણ એક પુત્ર નથી. તમારા ઘેર દીકરા નથી? નહીં પૂજારી મહારાજ. ઓહો ભારે કરી. જે હારો લાગે એ ઉપાડો. નવરાશ છે. બે ત્રણ આમ લબડે ને બે ત્રણ આમ લબડે જો. તમને ભલામણ આવું કહેવાય? આવું કીધું તો તમને યાદ દઈ દે કાશીમાં. પણ હવે તો તરતા આવડે છે? નહીં પૂજારી મહારાજ. પીડ્યા શું ક્યાંક કુવામાં? નહીં પૂજારી મહારાજ. ક્યાંય નથી પીડ્યા? નહીં. પેલા વેલા સવો. હા. ઓહો ભારે કરી બાપા. કાંઈ વાંધો નહીં ભગત. આ ખોટું ખોટું પીળા પથ્થરનો ડુંગરો, આ ખોટું ખોટું પીળા પથ્થરનો ડુંગરો, નિશ્ચય પડે ભમરી, નીચે પડે ભમરી, ન્યા હેલું જાય પાણી, ન્યા હાલ્યું જાય પાણી, પાણીમાં પડે ઊંડો ખાડો, પાણીમાં પડે ઊંડો ખાડો, ખાડામાં બડબડિયા થાય. ખાડામાં બડબડિયા થાય. હા બડબડિયા બડબડિયા બડબડી. હા બડબડિયા જોયા તમે? બડબડિયા જોયા? નહીં પૂજારી મહારાજ. એ શિયાળો ઠંડો હોય, આ પૂજારી મહારાજ. એ હવારમાં વહેલા ઉઠા હોય, નાકમાંથી સીધે સીધા તાજા તાજા નીકળ્યા હોય, એને બડબડિયા કહેતા હોય. ભગત આ પૂજારી મહારાજ. કાંઈ વાંધો નહીં. આ ખોટો ખોટો પીળા પથ્થરનો ડુંગરો, આ ખોટો ખોટો પીળા પથ્થરનો ડુંગરો, નિશ્ચય પડે ભમરી, નીચે પડે ભમરી, ક્યાં હાલ્યું જાય પાણી, જ્યાં હાલ્યું જાય પાણી. ક્યાં હાલ્યું જાય? તમે કીધું પૂજારી મહારાજ. અમે તો ખોટી ના છીએ. ક્યાં હાલ્યું જાય પાણી, જ્યાં હાલ્યું જાય પાણી. અરે ભગત તમે એમ કહો છો કે અમે અભિમાન કરીશ? અરે ભગત હવે તો સીધે સીધા ખિસ્સામાંથી હાથ વયા જાય, સભાય હારા વિધાન નથી, અને તમે એમ કહો છો કે તમે અભિમાન કરો છો? રે ભગત ધરતી કહે મેં બડી, તો શેષનાગ पे क्यों खड़ी? शेषनाग कहे मैं बड़ा, तो शंकर के गले में क्यों पड़ा? शंकर कहे मैं बड़ा, तो हिमालय पे क्यों खड़ा? हिमालय कहे मैं बड़ा, तो रावण से क्यों हला? रावण कहे मैं बड़ा, तो वाली के बगल में क्यों रहा? वाली कहे मैं बड़ा, तो राम के हाथों से क्यों मरा? राम कहे मैं बड़ा, तो इंसान के हृदय में क्यों वहा? इंसान कहे मैं बड़ा, तो नारी पे रूप में क्यों मोहा? नारी कहे मैं बड़ी, तो नथड़ी पे क्यों मोही? नथड़ी कहे मैं बड़ी, तो नाक में क्यों घूही? नाक कहे मैं बड़ा, तो शेड़ा हुकाम पीड़ा के हाल? અરે પૂજારી મહારાજ. અને શેડા કહે મેં બડા, તો ધરતી ઉપર લાંબા હુકામ થયા કે? અરે પૂજારી મહારાજ. ભગત આ થોડુંક અવળે સડી ગયું, પણ કાંઈ વાંધો નહીં. આપણે ગમે ત્યાં બીજી વાર મળીશું. હાલો હવે તમારો સમય પાકી ગયો છે અને મારે તપમાં બેહવાનો સમય થઈ ગયો છે, એટલે આ ખોટું ખોટું પીળા પથ્થરનો ડુંગરો, આ ખોટું ખોટું પીળા પથ્થરનો ડુંગરો, નીચે પડે ભમરી, નીચે પડે ભમરી, ત્યાં હાલ્યું જાય પાણી, જ્યાં હાલ્યું જાય પાણી, પાણીમાં પડે ઊંડો ખાડો, પાણીમાં પડે ઊંડો ખાડો. ખાડામાં મારો ઠેકડો. એ પાપી પૂજારીએ સમુદ્ર ફેંકો, ડૂબવા લાગ્યો યા. કરજો મારા મનડા કેરા ગીત ગાનડા એલી કરજો મારી
દ્વારકા જઈ તમારો દી ભર્યો કાઢીની ખબર કાય દ્વારકા જઈ તમારો દી ભર્યો વાલા લીધીને ખબર કાય આવા નાનપણ નાનેલા તું તો ભૂલી ગયો ભગવાન આવે છે નંદલાલો વાલા આવે છે નંદલાલો આવે છે નંદલાલો વાલા આવે છે નંદલાલો ભક્તોની રે કાને આજ આવે છે નંદલાલો આવજો તારો કાના આવે છે નંદલાલો કાનો આવે છે નંદલાલો પાપી રે પૂંજારીએ ભગત ને સમુદર ફેંક્યા સમુદર થી તારવા આવે રે નંદલાલો ઓરલી રે જળ જમના ને તીરે બગાડી બોલો ભદ્રવી રે હાલો જોવાને જાઈ પેટ ભરીને લીધો વાંચનો રે બટકો એની વાલે મોરલી બનાવી રે હાલો જોવાને જાઈ ગોકુલો ઘડાવી વાલ મથુરે મડાવી રાવણ માં વગાડી એ હાલો જોવાને જાઈ કાનુડો રૂમ ઝૂમ જાય કાનુડો અજમલ રાજા ની વાર જાય જો નટખટ વેલી કરે તમારી વાર કાનુડે પગમાં પહેરી રાખોડી મોજડી રે કાનુડો ચાલે ચટકતી શાન નટખટ વેલી કરે તમારી વાર આજે જોજો રે લાડીલા અયે હિંમત રાખજો રે તારી વાર આવે દ્વારકાનો નાથ જોજો રે લાડીલા અયે હિંમત રાખજો રે આજે જમણો હાથ આપી લાડીલા ને તરતા કરું એ ભોલેલા ને બતાવું માર લાડીલા ભગત ને આજ તરત કરું મૃત્યુ લોક ના માનવીને દુઃખ પડે તો અખિલ બ્રહ્માંડ નો નાથ તો કે કૃષ્ણ કનૈયો આજે એમને લાટે ફાટા બાંધ્યા છે અને રુદ્રની ધાર પણ વરસી રહી છે
તો લાવ પ્રભુના દર્શન કરી અને પછી પ્રભુને પૂછું કે આજ લલાટ પાટા શેના બાંધ્યા એ જી આજ લલાટે પાટા રે પ્રભુ શેના રે બાંધ્યા દ્વારી મામ કોણે મારા માન લલાટે પાટા રે પ્રભુ શેના રે બાંધ્યા આજે લાડીલો ભગત મારો લાજ કોરે હા પ્રભુ કે ધરવા લાડુ કેરા થાળ લાડીલો ભગત મારો લાજ કોરે હા મારા નાથ હા મારા નાથ એ મારા મન લાડુ કેરા માર લાડુ રે લગવાથી લોલા કૂટિયા રે અરે રાવ લાડો રે અરવાથી નામણા નવરે તૂટે એ સત્ય બોલો દીનાના લાડો રે અરવાથી નામણા કદી ના તૂટે માથે માર જાળી કેરા માર જાળી રે મારવાથી લોલા કૂટિયા રે અરે આવો આટલો ગુનો રે મારો આપ રે કરો આરે યાદ આટલો ઉનો રે લાડીલાલ માફ કરો વારી વારી કરો શું નહીં ભૂલ આટલો ગુનો રે મારો આપ રે કરો એ હવે પછી કરતા નહીં ભૂલ આટલો ગુનો રે લાડીલાલ માફ કરો અરે ભક્તરાજ ભક્તોના કોઈ ગુના ન હોય માટે મારા શરણ સુધી આવવાનું કારણ કહો ભક્તરાજ હા પ્રભુ આવા ત્રણ ત્રણ જંગલ ભડકી સમુદ્ર ઓલી તમારા દ્વાર સુધી આવવાનું કારણ મારું એક જ છે મારા નાથ એક મારો સ્વાર્થ અને એક મારા પરમાર્થ માટે હું ભટકી રહ્યો છું મારા નાથ અરે ભક્તરાજ સ્વાર્થ એટલે શું અને પરમાર્થ એટલે શું મને વિસ્તારથી વાત કરો ભક્તરાજ અરે હા પ્રભુ આપ તો બધું જાણો છો મારા નાથ છતાં ભક્તની કસોટી શા માટે કરો છો પ્રભુ અરે ભક્તરાજ હું અંતર્યામી છું બધું જાણું છું છતાં તમારા મુખેથી સાંભળવું છે ભક્તરાજ હા પ્રભુ આપ જો મારા મુખથી સાંભળવા માંગતા હોય